વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે જ પાર્ટી કાર્યકરોમાં નારાજગી। વિસાવદર વિધાનસભા બેઠક 87ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। આ વખતે તેમની સામે વિરોધ પક્ષ નહીં પરંતુ તેમની જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી સામે આવી છે। વિસાવદર વિસ્તારના કેટલાક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય દ્વારા વિસ્તારમાં પૂરતા વિકાસ કાર્યો કરવામાં આવ્યા નથી। કાર્યકરોના કહેવા મુજબ સરસઈ ગામે બંધ પડેલા પુલના કામે ફરી શરૂ કરવા માટે તેઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। તેના પરિણામે કામ ફરી શરૂ થયું હતું, પરંતુ આ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પુલના કામ શરૂ કરવામાં પોતાનું યોગદાન હોવાનું જણાવ્યું હોવાનું પણ કાર્યકરો કહી રહ્યા છે। આ બાબતે કાર્યકરોએ સ્પષ્ટતા કરતા પોતાનો અનુભવ રજૂ કર્યો હતો। કાર્યકરોનું કહેવું છે કે તેઓ વિવિધ પ્રશ્નો લઈને ધારાસભ્યને મળવા ગયા હતા, પરંતુ તેમનો સંતોષકારક જવાબ મળ્યા ન હતા। આ રીતે હાલ ગોપાલ ઇટાલિયા સામે તેમની જ પાર્ટીના કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। નમસ્કાર મિત્રો, હું છું શ્યામ ચાવડા। આપણે વિસાવદર વિધાનસભા 87ના જે ધારાસભ્ય હાલમાં છે ગોપાલભાઈ ઇટાલિયા, એમને લઈ અને હાલ મીડિયા ઉપર ચર્ચાઓ વારંવાર થાય છે। તો આજે વિસાવદર વિસ્તારના જે નાગરિકો છે એ ગોપાલભાઈથી કંઈક ને કંઈક રીતે પોતે પસ્તાયા છે। જોઈએ આ નાગરિકો હાલ શું કહે છે, આપણે મળી ત્યાંના નાગરિકોને એમનું શું કહેવાનું છે। નમસ્કાર। નમસ્કાર। આપણું નામ શું? કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ મોણિયા। અચ્છા, જે ધારાસભ્ય છે આપણા ગોપાલભાઈ, એનાથી તમે સંતુષ્ટ છો? કેવી રીતે છો? એમણે પોતે એવું કહે છે કે હું LLB LMM થયેલો માણસ છું અને હું જનતાના કામ કરીશ, અને ગામડે ગામડે વેદનાની ડાયરીઓ બનાવી અને કામગીરીના નામે બોલ બસન અને ફાકા ફોજદારી સિવાય ગોપાલભાઈ કંઈ કરતા નથી। વિધાનસભાની અંદર પ્રશ્નો ઉઠાવવા અને એનું નક્કર પરિણામ લાવવું, એક પણ પરિણામ લાવ્યા નથી। વિસાવદરના જે મુદ્દો અનાજ ચોરીનો હતો એની અંદર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરી અને PI સોનારા મેડમને અપમાનિત કર્યા। ત્યારબાદ મગફળીનો ખરીદી કેન્દ્રનો મુદ્દો હતો ત્યારે પોલીસ સ્ટેશનની અંદર પબ્લિક ભેગી કરી અને PI પટેલ સાહેબને અપમાનિત કર્યા। તો વિસાવદર તાલુકાના ધારાસભ્ય છે, ધારાસભ્ય અધિકારીની સામે બેસી અને પ્રશ્નોનો નિવાડો કરી શકે તેવું એક પણ કામગીરી એને કરી નથી અને એનાથી અહીંની જનતા અસંતુષ્ટ છે। પછી આજે ગોપાલભાઈ બાહોશ, હોશિયાર અને LLB LLM કરેલ છે એટલે જનતાએ મત નથી આપ્યા। મત જનતાને આશા હતી, અમને આશા હતી કે અમારા વિસ્તારની કામગીરીઓ કરશે, પણ એની કામગીરીમાં એ નિષ્ફળ ગયા છે, જેથી અહીંની જનતા નારાજ છે। અને જ્યારે 2020ની અંદર ધારાસભાની ચૂંટણી હતી ત્યારે ભૂપતભાઈ ભાયાણીને સ્થાનિક કાર્યકર, ભાજપનો સ્થાનિક કાર્યકર વિસાવદર તાલુકાનો ન હોવાને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને જનતા નારાજ હોવાથી ભૂપતભાઈને લઈ આવ્યા અને ભૂપતભાઈએ રાજીનામું આપ્યા પછી અમે ગોપાલભાઈને લઈ આવ્યા, તો પણ વિસાવદરની જનતાને સ્થાનિક કાર્યકર ભાજપનો ન મળ્યો। એટલે ભાજપના કાર્યકરો અને ભાજપના મતદારોએ સહયોગ કરી અને અમારો સંપર્ક કરી અને અમને જીતાડ્યા છે અને ગોપાલભાઈ કામગીરીમાં શૂન્યાવકાશ છે। અમને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આપ આમ આદમી પાર્ટીના કાર્યકર છો? હા, હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છું। એટલે અત્યારે હાલ તમે કાર્યકર છો કે તમને બરતરફ કરવામાં આવ્યા છે? આજ સુધી મને કોઈ રીતે બરતરફ કરવામાં આવ્યો નથી। હાલ પણ હું આમ આદમી પાર્ટીની કામગીરી કરી રહ્યો છું। અત્યાર સુધીમાં તમે ગોપાલભાઈને કેટલી વખત મળેલા છો? અમે ગોપાલભાઈને ઘણી વખત વિસાવદરની અંદર પણ મળેલા છીએ, પણ જ્યારે સામાજિક કામ હોય, તાલુકાના કામ હોય, પ્રશ્નો જનરલ પર્સન હોય ત્યારે અમારા ફોન પણ ગોપાલભાઈ ઉઠાવતા નથી। આપ તરફથી મને એવું જાણવા મળ્યું છે કે સરસઈ પુલના મુદ્દે ગોપાલભાઈ એવું કહે છે કે મારા ઓલા અન્વયે આ કામગીરી આગળ વધી છે, તો આ બાબતમાં આપ શું કહેવા માંગો છો? સરસઈના સ્થાનિક કાર્યકરો જે છે એની રજૂઆત PM અને CM સુધી પહોંચાડવાથી અને એમની જે કામગીરી છે એ સફળ થઈ, જેને હિસાબે ગોપાલભાઈ સત્તાધીશ પક્ષ કોઈ પણ કામગીરી કરે તો પોતે પોતાનો જશ લેવા અને વિડીયો બનાવી અને જનતાને ગુમરાહ કરી રહ્યા છે। અને અમે ખેડૂતોના પ્રશ્ને કોઈ પણ પાર્ટી હોય, ખેડૂતોના મુદ્દે અમે લડવા માટે કાયમી તૈયાર છીએ। 1987ની અંદર અમે વિસાવદર તાલુકો અને મહેસાણા વિસ્તાર
એની જનતા બહોશ છે. 1987 ખેડૂતોનું આંદોલન ખેલી અને 187 ની અહીંથી ધરપકડ કરવામાં આવી હતી આતંકવાદી ધારાની છે. ત્યારે વકીલની લીગલ ટીમે 187 ને છોડાવ્યા હતા અને ખેતીવાડી વીજ પુરવઠામાં મીટર પ્રથા નાબૂદ કરી અને હોર્સપાવર ઉપર ભાવ જે તે સમયની સરકાર કોંગ્રેસની હતી એમણે કર્યા હતા. એ હાલની તકે જૂના કનેક્શનો હોર્સપાવર ઉપર ચાલે છે. આપ આમ આદમી પાર્ટીના કાર્યકર છો, છતાં પણ તમે ગોપાલભાઈ થી કેમ નારાજ છો? ગોપાલભાઈ થી એટલે નારાજ છે કે ગોપાલભાઈ સ્થાનિક ગ્રામ્ય કક્ષાના 2-5 લોકોને ગાંધીનગર લઈ જાય છે અને એમાં 60% તો ભાજપના માણસો હોય છે અને વિધાનસભા બતાવે છે. ખેડૂતોને એના પ્રશ્નોના મુદ્દાનું નિરાકરણ લાવવું છે, એમને વિધાનસભામાં જવાની જરૂર નથી. અમે 87 નું આંદોલન ખેલ્યું અને નક્કર પરિણામ લઈ આવ્યા, ત્યારે અમે ક્યાં વિધાનસભામાં કોઈ ખેડૂતો ગયા હતા? તો એને નક્કર પરિણામ વિસાવદરની અંદર લાવવું જોઈએ, માટે જનતાને ગુમરાહ કરી રહ્યા છે. જો મિત્રો, આપ અહીંયા જાણ્યો કે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર છે, છતાં પણ પોતે ગોપાલભાઈ થી નારાજ છે. નમસ્કાર. વિસાવદર તાલુકાના જે સરસઈ ગામ છે, ત્યાં એક પુલ અત્યારે હાલ અડધી સ્થિતિ છે. આ બાબતમાં ગોપાલભાઈ વારંવાર એવું કહે છે, આ લોકો ત્યાંના નાગરિકો દ્વારા મને જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ વારંવાર કહે છે કે આ પુલ ની અંદર મારો પોતાનો સંઘર્ષ રહેલો છે. તો આ બાબતે આજે હાલ સરસઈ ગામના એક આગેવાન અગ્રણી છે, એ પોતે આ બાબતે કંઈક કહેવા માંગે છે. તો આપણે આજે એમને મળીએ. નમસ્કાર, આપનું નામ શું? કાંતિભાઈ ભગવાનભાઈ સાવલિયા. મૂળ મારું ગામ સરસઈ છે, પણ હું થાય 40 વર્ષ થયા સુરત. પણ હું સરસઈની અંદર જ્યારે આવ્યો ત્યારે સરસઈના અમારા જૂના કાર્યકર્તા એવા ફુલાભાઈ મોહનભાઈ રીબડિયા, કેશુભાઈ લખમણભાઈ સાવલિયાએ મને આ રિક્વેસ્ટ કરી કે ભાઈ, તારે રૂપાલા એરે સંબંધ સારા છે તો તું આ પુલ બાબત કાંઈક વિશેષ કર, એમ આપણા ગામનું કામ છે. એટલે મેં રૂપાલા સાહેબનો કોન્ટેક્ટ કર્યો. રૂપાલા સાહેબે સીએમ સુધી આપણી વાત પોગાડી અને ડોક્યુમેન્ટ સાથે આપણે બધું કાર્ય કર્યું. કાર્યપાલ એન્જિનિયર જે ગોહિલ સાહેબ હતા, ગોહિલ સાહેબે મને મોકલ્યા. આ બધું કાર્ય પતાવી અને કમ્પ્લીટ પાસ થઈ ગયો. જ્યારે ગોપાલભાઈ ઇલેક્શન જીતા નહોતા ત્યારે પણ ગોપાલભાઈ કાર્યપાલ એન્જિનિયર પાસેથી પેપર લાવીને પોતાના લેટર પેડ ઉપર છાપી અને અમારા ગામનું સાને સરસઈનું ગ્રુપ છે તો એમાં એ વારંવાર આ પેપર ચડાવે છે. અને કાર્યકર્તાઓ અમારા ગામના એવું કહે છે ગોપાલભાઈએ વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો એટલે આ પુલ ચાલુ થયો. પણ પુલ ચાલુ બીજેપીના કાર્યકર્તા જૂના એવા પરસોત્તમભાઈ રૂપાલા આપણા એના સહયોગથી થયેલો છે. લોકોને ખોટા ગોપાલભાઈના કાર્યકર્તા ખોટા ગુમરાહ કરે છે. તો ગોપાલભાઈએ એવા 2 કામ વિસાવદરની વિધાનસભા 87 માંથી એવા 2 કામ બતાવે કે આજે મેં મારા હાથ ઉપર કામ પાસ કરાવી અને એનું ખાતમુહૂર્ત કર્યું હોય એવું ગોપાલભાઈએ હજી સુધીમાં એક પણ નથી કર્યું. આજે 1 વર્ષ હમણાં પૂરું થવા હશે તો ગોપાલભાઈએ વિસાવદરની જનતાએ ગોપાલભાઈને ખોબલે મત આપી અને ખંભે બેહાર્યા છે. તો વિસાવદર તાલુકાનું જે કાર્ય હોય એ ગોપાલભાઈને કાર્ય કરવું પડે. એ આખા ગુજરાતમાં, કાં ડેડિયાપાડા હોય, કાં સુરેન્દ્રનગર હોય, તો એને આ માટે અમે અમારી જનતાએ છૂટ્યા નથી. અમારી જનતાએ એને છૂટ્યા છે કે ગોપાલભાઈ બાહોશ માણસ છે અને આ કામ કરશે. પણ વકીલાતની જે દરજામાં આવે ને તો એ લાંબુ કરતા જાય છે અને ખોટા હોબાળા કરે છે. અત્યાર સુધીમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે વિસાવદરથી સરસઈ જતા રસ્તાઓ જોયા છે. અમે સુરતની અંદર અમે કર્ફ્યુ જોઈ છે. પણ જ્યારથી બીજેપીની 30 વર્ષ થયા તો આપણે ગોપાલભાઈને અત્યાર સુધીમાં આપણે કેવું છે કે ગોપાલભાઈ છે વિસાવદર તાલુકાની અંદર વિકાસના કાર્યો ઓછા થઈ રહ્યા છે, તો શું કેવું છે એ બાબતમાં? વિસાવદરના 87 વિધાનસભા વિસ્તારમાં જે કામો છે, સામૂહિક કામો છે, એ અંગે અમે 3-4 વખત મૌખિક રજૂઆત કરી છે, રૂબરૂ મળ્યા છે. પણ ગોપાલભાઈ કે થઈ જશે, એક પણ કામગીરી આજની તારીખ સુધીમાં વિસાવદર તાલુકાના ગામડાઓમાં કે રોડ રસ્તામાં ક્યાંય કરવામાં આવી નથી. બરડિયાથી લીલિયા જતો રોડ આજે કાંકરી અને ધૂળ ઉડે છે એની ઉપર. વાજડીથી નવાણિયા જતો ખંભાળિયા સોકડીથી જે 5 કિલોમીટર રોડ છે ધાર ઉપર, એની ઉપર પણ ધૂળ ઉડે છે. એક પણ રોડની કામગીરી કરવામાં આવી નથી. વિસાવદરથી ધારી જતો રોડ
આજે ગાબડા પડી ગયા છે અને વિસાવદર થી કાશિયાથી સાસણ જતો રોડ એને કેન્દ્રની અંદર રજૂઆત કરી મંજૂરી લાવી ફેન્સિંગ મારી અને પણ રોડ બનાવવો જોઈએ આવી આશા અમને ગોપાલભાઈ પાસે હતી, પણ ગોપાલભાઈ એ બાબતે મૌન સેવે છે. થઈ જશે વાતો કરે અને જનતાને ગુમરાહ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તમે ગોપાલભાઈને મૌખિક કે અથવા લેખિતમાં કઈ આ બાબતની રજૂઆત કરેલ છે? લેખિત નહીં, મૌખિક રજૂઆત 2-4 વખત મળ્યા છે અને મૌખિક રજૂઆત કરેલી છે. ફોન કરીએ છીએ પણ ગોપાલભાઈ કોઈ પણ વિસાવદર તાલુકાના મતદારોના ફોન ઉપાડતા નથી, કાર્યકરોના ફોન ઉપાડતા નથી અને રૂબરૂ મળીએ તો થઈ જશે એવું કહે છે, પણ કામગીરી નક્કર કોઈ કરતા નથી. એટલે કામગીરી નામે 87 વિધાનસભામાં એની શૂન્ય છે. તમે વિસાવદરને વિકાસ માટેની કઈ બાબતથી એમને રજૂઆત કરી હતી અને ક્યારે કરી હતી? વિસાવદર પ્રોપરની અંદર હિરપરા કોમ્પ્લેક્સ માંથી બસ સ્ટેન્ડ ની અંદર જતો રોડ આજે એક 2 વ્હીલ કાઢવું હોય તો એ પણ નીકળે એમ નથી. દિવાલ બનાવેલી છે એસટી વિભાગે, તો ખાલી 2 વ્હીલ નીકળે એવો રોડ જો એટલી જગ્યા કરાવી આપે તો નાની છે 35-40 દુકાનો છે અને વિસાવદર પ્રોપર ની અંદર ટ્રાફિક થતું બંધ થઈ જાય અને માણસો બાયપાસ બસ સ્ટેન્ડ ની અંદર થી 2 વ્હીલર નીકળી શકે અને માર્કેટિંગ વધે, પણ ગોપાલભાઈ મૌન સેવી રહે છે. એ બાબતે પણ કઈ કાર્યવાહી કરતા નથી. તમે એમને રજૂઆત કરેલી આ બાબત? હા, આ બાબતમાં 2-3 વાર મૌખિક રજૂઆત કરી, રૂબરૂ મળેલા હતા વિસાવદર આવ્યા ત્યારે, પણ એ થઈ જશે એવી વાતો કરે છે. કામગીરી 0 છે. તો મિત્રો તમે જોયું કે વિસાવદરના જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે એ પોતે પણ એવું કહે છે કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગોપાલભાઈ તરફથી આ બાબતમાં કઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તો હવે જોઈએ કે વિસાવદરની પ્રજા આ બાબતમાં શું નિર્ણય લે છે. આભાર. કાર્યપાલ એન્જિનિયર તો એને જઈને એમ થોડુંક કહેવાય ભાઈ આ ઓફિસ અમારા બાપની છે, આવા સવાલો ગોપાલભાઈ બોલેલા છે. એટલે ગોપાલભાઈને કહે ભાઈ તમે જે આખા ગુજરાત કવર કરો છો તો એ તમારો રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ કવર કરે. તમારે જે તમારી વિધાનસભા સંભાળવાની છે એ પહેલા એક પગથિયું ચડો, તમે સીધા ધાબે ટેકડો મારો તો એમાં પડવાનો સમય આવે. આપણે જે સરસાઈનું પુલ છે એ અધૂરું બાંધકામ છે, આ બાબતમાં આપે આગળ ઉપર કઈ રજૂઆત કરી અને અથવા કરી છે તો કોને કરી છે? પહેલી રજૂઆત મારા સાથી મિત્રો એવા પરસોત્તમભાઈ રૂપાલા છે, એટલે મેં રૂપાલા સાહેબને જાણ કરી કે ભાઈ ફોન ઉપર સરસઈ ફૂલભાઈ અને અમે બધા બેઠા હતા તો એને એવું કીધું કે તમે આને કાંઈ પણ ગોઠવું હોય એમ. એટલે મેં રૂપાલા સાહેબને કીધું. રૂપાલા સાહેબ કે ભાઈ ડોક્યુમેન્ટ કાંઈ પણ હોય એના એવિડન્સ મને મોકલો. એટલે મેં સીધા કાર્યપાલ એન્જિનિયર સાહેબ માંથી મંગાવીને રૂપાલા સાહેબે મારા નામનો મારો મોબાઈલ નંબર, મારું આખું નામ, મારું ગામ સરસોઈ અને CM ને ભલામણ કરી અને CM ને 2 ફોન કર્યા, એનું રેકોર્ડિંગ મને મોકલ્યું હતું. એ રેકોર્ડિંગ મારાથી ભૂલથી ડિલીટ લાગી ગયું છે. આ જે તમે મોકલ્યું છે એ અંદાજે સમયગાળો કેટલા સમય પહેલા? મેં ગયા 3જા મહિનામાં આનો કાર્યક્રમ ઉપાડ્યો હતો અને 5મા મહિનામાં એ પાસ થઈ ગયો હતો, પણ ચોમાહાના હિસાબે કામ ચાલુ થાય એમ હતું નહીં, એટલે પેલો જોબ નંબર આપી દીધો હતો. વર્ક ઓર્ડર ને પછી આગળના જે કોન્ટ્રાક્ટ હોય ને એને કેન્સલ કરવા પડે. એ કેન્સલની પ્રક્રિયા 2-3 મહિનાની આવે. એ કેન્સલ થઈ જાય પછી એ લોકોએ ત્યાંથી પાસ કરી અને મોકલ્યું. આપણે જે વિધાનસભા 87 ની ચૂંટણી હતી એ પહેલા તમે કઈ રજૂઆત કરેલી ખરી આ બાબતમાં? હા, બાબતમાં એ પહેલા રજૂઆત ને 4થા મહિનાનું પેપર એવિડન્સ મેં તમને વોટ્સઅપ કર્યા છે, એમાં ગોતી લેજો, એમાં છે બધું કે ક્યારે મારી ઉપર લેટર સરસઈની પોસ્ટમાં આવેલો અને મને ઈમેલ થી ફોનમાં મોકલેલો. આપણે કોને રજૂઆત કરી હતી? ઉપર રૂપાલા સાહેબ ને સીધો CM ને પત્ર લખ્યો હતો. એ લોકોને આપે જાણ કરી હતી? હા, જાણ કરી. આ ચૂંટણી પહેલા મતલબ કે જે ગોપાલભાઈ અત્યારે એવું કહે છે કે આ પુલ જે બંધ હતો એ પુલને ચાલુ કરાવવામાં મારો ફાળો છે, એ બાબતમાં શું કહો તમે? એ જો ગોપાલભાઈ ને જે તે સમયે ગોપાલભાઈ આવ્યા હતા, જે તે સમયે થયું હતું ત્યારે મેં એને ગોપાલભાઈ ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. ભાઈ કુંદડિયાભાઈએ વાત કરી અત્યારે, એટલે એ ફોન નહોતા ઉપાડતા. એટલે એનો જે PA કે એને કોઈ છોકરાઓ રાખ્યા હોય ઓફિસે, ત્યાં ફોન કર્યો એટલે એને ફોન ઉપાડ્યો. એટલે મેં એવું કીધું ભાઈ સાહેબ ક્યાં છે? એટલે કે સાહેબ મિટિંગમાં લે છે. મેં તો સાહેબને કહી દીધું સરસઈનો પુલ છે ને એ કાંતિભાઈ ભગવાનભાઈ સાવલિયા, ફુલ્લાભાઈ મોહનભાઈ રીબડિયા અને કેશુભાઈ લક્ષ્મણભાઈ સાવલિયા આના મહેનતથી પાસ થયેલો છે. એટલે તમે ખોટા યશ લેવા એમાં ન આવો અને તમે હાઈ કરીને મને મોકલો. એટલે મને એને હાઈ કરીને મોકલ્યો. એટલે મેં તમામ ડોક્યુમેન્ટ એને મોકલ્યા. એટલે તે પછી ગોપાલભાઈનો માણા મારો ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. અને ફોન ઉપાડવામાં તો ઘણા વખતે એવું થાય છે ને, આપણે કાલસારીની અંદર લગભગ
રબારી સમાજનું કંઈક થોડુંક બન્યું હતું. એ વખતે પોલીસ સ્ટેશન આવ્યા તો ગોપાલભાઈ તે વખતે નહોતા આવ્યા, કારણ કે એ વેદનાની જે ડાયરી હતી એની પાસે. હવે એ ડાયરી ગઈ ક્યાં એ કાંઈ કોઈને ખબર નથી. વેદનાની ડાયરી લગભગ મને એવું લાગે છે કે જે ઓલા પંજાબથી ને દિલ્હીથી અહીંયા આવે છે તો એ લોકોને લગભગ રિસર્ચ કરવા આપી લાગે છે કે આમાં શું કરવું આપણે એમ. પણ એ આવું ન કરો. આ વિસાવદરની જનતાએ તમને સ્વીકાર છે, તમારી પાસે જે 27 સુધીનો ટાઈમ છે તો તમે એ બતાવી આપો કે મેં આ કામ કર્યા. અમારા સરસઈના પુલની વખતે ત્યાં હરેશભાઈ સાવલિયા અહીંના જે પ્રમુખ છે, જિલ્લા પ્રમુખમાં આમ આદમી પાર્ટીના, ત્યાં જઈને એ વિડીયા ઉતારતા હતા. તે પછી જ આ પુલની આગળ કાર્યવાહી અમે વધારી છે કે જોયું કે ભાઈ આપણા ગામની દુર્દશા ન ખોટી બગડે. અને પાનસુરિયા એ સરસઈની અંદર અમારી પ્રાથમિક શાળા ઓછી જગ્યાને હિસાબે પ્રાથમિક શાળા ચાલુ થઈ, એટલે ઓછી જગ્યાની અંદર અમારી જે માટીના સેમ્પલ લેવાય એ નપાસ થયા. તો અમારા સરપંચ શ્રીભાઈ દુધાજભાઈ, ચેતનભાઈ દુધાજ છે, તો એ જુનાગઢ ગયા ભાઈ કાર્યપાલક કે મને આમાં મામા કાંઈ દઈશ, અમારા ગામના ભાણિયાભાઈ છે, મને આમાં મામા કાંઈ દઈશ ઉઠતી નથી તો તમે. એટલે મેં એની આગળથી કાર્યવાહી કરી અને જે આખા જિલ્લાના લેવલે જે માટી સેમ્પલ જમીનની તીવ્રતા જાણવા માટેના જે અધિકારીઓ હોય એની એરે મેં કોન્ટેક્ટ કર્યો, એને વાયા માટી લેવડાવી. માટી લેવડાવ્યા પછી અહીંયા એનું ટીપણ બને જુનાગઢ, એ ટીપણ બનાવ્યું. ટીપણ બનાવી અને પછી આપણે ગાંધીનગર જે ઠક્કર ડિઝાઇન બનાવવાની આવે જે સ્ટીલની, એ ડિઝાઇન બનાવવા તન્ના સાહેબને આપી. તન્ના સાહેબે મને આવું કીધું 5 દિવસ મને આપો ટાઈમ. પણ મેં એવું કીધું ભાઈ અમારે એ જંગલ વિસ્તાર છે અને ખાડા ગાળેલા પડ્યા છે, તો તમે આમાં જેટલી ઉતાવળ રાખો એટલું સારું છે. અમારે સિંહ આવી જાય, ગાવું ધોળીની ખાંચામાં ગરી જાય છે અને ગૌ હત્યા થાય, આ માટે તમે ઉતાવળ રાખો. તો તન્ના સાહેબે બહુ સરળ જવાબથી મને કીધું કે ભાઈ હું માર્ચ એન્ડિંગના પગાર ધોરણમાં પડ્યો છું, 3 દિવસ એમાં છું અને 2 દિવસ બીજા આપો. 5મે દિવસે જુનાગઢ કાર્યપાલક એન્જિનિયર ખાતરા સાહેબ પાસે ડિઝાઇન પૂગી ગઈ. ખાતરા સાહેબને મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ કાંતિભાઈ આ ડિઝાઇન મારી પાસે આવી ગઈ છે. તો હવે મેં કોન્ટ્રાક્ટરને ફોન કરી દીધો. એટલે કોન્ટ્રાક્ટરના મેં કોન્ટેક્ટ કર્યા. કોન્ટ્રાક્ટર આપણે લગભગ કાલસારી ગામના હતા. એ વખતે અમે ચાલુ કરી દીધું કમ્પ્લીટ કામ. અત્યારે પ્લાસ્ટર સુધીનું કામ કોઈ ગયું છે, ફ્લોરિંગ બાકી છે. તો આ જે કામો થાય છે એના કરે છે સરકાર કામ, અને યશ ખોટા યશ ગોપાલભાઈના કાર્યકર્તાઓ આવા ખોટા યશ હુકામાં લે છે. નહીં, પોતે કામ કરે તો યશ લે એનો વાંધો કોઈ પણ ને હોય નહીં. અને ગોપાલભાઈ જે ભાષા વાપરે છે, કોઈ પણ જગ્યાએ અધિકારી હોય ગમે તેને હોય, અધિકારી છે, અધિકારી આપણો છોકરો અધિકારી છે, કોઈ પણ આપણો વિસ્તારનો છોકરો. ચાલો અત્યારે અહીં રાખોલિયા સાહેબ છોકરો છે કાર્યપાલક એન્જિનિયર, તો એને જઈને એમ થોડુંક કહેવાય ભાઈ આ ઓફિસ અમારા બાપની છે. આવા સવાલો ગોપાલભાઈ બોલેલા છે. એટલે ગોપાલભાઈને કહે ભાઈ તમે જે આખા ગુજરાત અને ત્યાં લઈ લીધા. એટલે એ બધા આ આપણા વિસ્તારને ગુમરાહ કરે છે. એક તો ત્રણ સંખ્યા આપણે વિપક્ષમાં બેસી છીએ અને આપણો વિસ્તાર તમે જોવો ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભા મૂકીને તમે ક્યાંય પણ હાલો, બીજેપીનો કાર્યકર્તાઓ કે ધારાસભ્યો હોય એ વિસ્તારના તમે રોડ જુઓ કે રાતે અમે પ્રાઇવેટ બસોમાં આવી છીએ તો અમે સૂતા હોય રાતે તો ખબર પડી જાય કે આ તો વિસાવદરની હદ આવી છે. બરોબર છે. એટલે પ્રજા ખરેખર છે ગેરમાર્ગે દોરાય છે. એવું ન દોરવું. આપણે યુવાધન છે એને ખોટું ગેરમાર્ગે આ લોકો દોરે છે. તો એને માટે આજે તમે અમરેલી જોવો, આજે તમે પોરબંદર જોવો, મનસુખભાઈ માંડવિયા ભાઈ જૂના આપણે અર્જુનભાઈ મોઢવાડિયા છે, પછી મોહેશભાઈ કસવાલા છે, પછી સૌજી આપણે ભાઈ વેકરિયા સાહેબ છે. આ બધા વિસ્તારમાં તમે જોવો, આ બધા વિસ્તારના કામો જોવો તો આપણે કાંઈ ગુજરાત બહાર તો નથી. પણ આ લોકો જેવા હોય એમ જેમ આવે એમ સરકાર સામે ગાયું બોલવી, જેમ તેમ ભાષણ કરવું. પણ રાષ્ટ્રના માટે વિચારો તમે તો ભાજપ સરકાર જેવી રાષ્ટ્રને સમર્પિત બીજી કોઈ સરકાર થઈ નથી. કારણ કે આજ તમે
રાષ્ટ્રના હિત માટેના એટલે એવું છે કે તમારો દરવાજો તમે પેક કરો તો જ તમે સુરક્ષિત છો. તો આપણી સરકાર અત્યારે સુરક્ષિત છે ઘણી ખરી. તમે જોઈ લીધો ક્યાંય બોમ્બ બ્લાસ્ટ થયા હોય તોય પણ એનું સમેટવામાં સમય લાગતો નથી. તો મિત્રો આપણે જોયું કે સરસઈના જે એક આગેવાન અગ્રણી છે એ પોતે આજે પુલનું કામ બંધ હતું એ કામ ફરીથી પોતે પોતાની મહેનતથી પોતે ઉપર રજૂઆત કરી અને આ કામને આગળ વધારવાના પ્રયાસો કર્યા છે એ બાબતમાં આપણે એમની સાથે ચર્ચા કરી. આભાર.